હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. વાગ્યા હે કેટલા વાગ્યા? 1:30 જેવું થયું હે. હા, 1:37 થયું હે. ઉઠી ગયો તેમ તો વહેલો, પણ આજે છે ને આપણે ઉઠીને તરત ઓટ્સ શેક પી લીધો છે. પછી એક થોડોક ઈમેલ કરવાનો હતો ગવર્મેન્ટને, એ કરી દીધો છે આપણે એક એક્ઝામ માટે. અને ડોક્યુમેન્ટ થોડાક મોકલવાના હતા, એ મોકલી દીધા છે. બાકી ઘરે વાત કરી, એકાદ કલાક પછી હવે આપણે નીકળ્યા છીએ દોડવા માટે. જોગિંગ કે વોકિંગ કે રનિંગ કે તમે જે કહો એ. અને એકાદા પાર્કમાં જઈશું, થોડુંક દોડશું, થોડુંક તમને બતાવશું. અને આપણું રોજનું રૂટીન બહાર નીકળીએ એટલે આમળું લઈને નીકળવાનું. તો એ લઈ લીધી હે આમળા, આથેલા આમળા છે, મતલબ પાણીમાં હળદરવાળા પાણીમાં નાખેલા છે, એટલે બગડે બી નહીં અને ખટાશ બી થોડી ઓછી થઈ જાય. બસ જઈએ, દોડીએ. શ્વાસ ચડી ગયો ગાઈસ, થોડુંક દોડ્યો. આ જો ચર્ચ છે અને ચાઇલ્ડ કેર બી છે, એમ નાના છોકરાઓને સાચવવાનું. બાલ મંદિર બી છે અને ચર્ચ બી છે અહીંયા જ તે. અને અહીંયાથી આપણો એક રસ્તો જાય છે ગાર્ડન બાજુ, ટ્રેલ બાજુ, મસ્ત મજાની પાર્ક બાજુ. આજે તમને ત્યાં લઈ જાઉં અને આપણે બી દોડવા જઈએ તે બાજુ. સમરમાં એકવાર હાલવાનું દોડવા નીકળ્યો તો હું, ગયા વર્ષના સમરની વાત કરું. પછી આવીને અહીંયા બેઠો તો મસ્ત મજાનો, મજા આવી ગઈ હતી. તો દેવલો આમથી ને જોબેથી હાલીને આવે તો અહીંયા ભટકી ગયો. પછી અમે બે હારે હાલીને ઘરે જતા રહ્યા. જો હા, છોકરાઓનું બાલ મંદિરિયાઓનું એની સાયકલો પડી છે અને બ્રાઇટ પાથ ચાઇલ્ડ કેર. કાંઈ નહીં, જઈએ આપણે આમળો ખાતા ખાતા. ગયા વખતે દોડવા ગયા હતા આપણે, ત્યારે તમને જે છેલ્લું બતાવ્યું હતું, પાણી હાઈલું જતું હતું, એ જો અહીંયા જ નીકળે. જો હાર્યું આમથી ને પાણી આવતું લાગે, નીચે થઈ છે ગટર જેવું. ખબર નહીં, આમ તો રોડ છે, નીચે ગટર છે, ખબર નહીં. હવે ઓલી સાઈડ જઈને જોવું પડે. આ મસ્ત રસ્તો છે જવાનો, જો એરિયો બતાવું છે, ત્યાં પહોંચીને બતાવું તમને. મસ્ત ખીલ પડી જવા. જો ગાઈઝ, સ્લીપરી વેન વેટ, બરાબર હે. સરખો ઉનાળો આવશે, ઠંડી જતી રહેશે, ત્યારે અહીંયા બેહવાની બહુ મજા આવે પાણીની બાજુમાં. જો ગાઈસ, મસ્ત મજાનું નાલું જાય છે. આજે ઠંડી છે થોડીક. આ તો આપણે દોડવા આવ્યા છે એટલે નથી લાગતી વધારે. જેકેટ બી આપણે પાતળું પહેર્યું છે, બહુ જાડું નથી પહેર્યું એમ. આ બધા ઝાડવા ગાઈસ, વિન્ટર હોય, સ્નો હોય, ત્યારે બધું વ્હાઈટ હોય. અહીંયા બધું વ્હાઈટ.
તમને બતાવી ના શકું, પણ જો હજી સ્નો આવશે એકાદી વાર તો તમને આવીને બતાવીશ. બધે બધું વ્હાઈટ 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 ઉજળું, એમ પાંદડા વગરનું બધું જ વ્હાઈટ. એની બી અલગ જ બ્યુટી છે. અને હવે સ્પ્રિંગ આવશે, કલર કલરના પાંદડા આવશે, અને ચેરી બ્લોસમ યાદ નહોતું આવતું, ચેરી બ્લોસમ કહેવાય. અહીંયા ચેરી બ્લોસમ થાય આ પાર્કમાં. ત્યારે બી લઈ આવીશ તમને કલર કલરના પાંદડા બતાવવા માટે મસ્ત મજાનું. ત્યારે બી આપણે આવશું વોક કરવા, રનિંગ કરવા પાર્કમાં, અને ત્યારે પાછું બતાવીશ તમને. એની અલગ જ બ્યુટી છે. અત્યારે તો બધા ઝાડવા ઉજળ છે, પાંદડા નહીં તો કાંઈ. આ હે જો ક્રિસમસ ટ્રી, એમાં હોય પાંદડા ખાલી, બાકી અમુકમાં જ હોય. બાકી તો બધા ઝાડવા ઉજળ જ હોય. તમે જોવો જ છો રોજના બ્લોગમાં. એટલે મજા આવે એમ. ઉનાળામાં તો કંઈક વધારે જ મજા આવે, બહુ વધારે. એટલે બાપા જો વાઈટ, આ ગોરા બાપા. હું બ્લોગ ઉતારતો હતો ને અમે જોતા હતા, દેખાતા હોય તમને જો આમાં તો અત્યારે. બહુ વાતો થઈ ગઈ ગાઈસ. હવે જે કરવા એ એ કરી નાખીએ, થોડુંક દોડી લઈએ. તો આવી રીતે કહેતો તો ભાઈ બેઠા હે જો, સેમ ટુ સેમ. અત્યારે તો ટાઢ હે, બાકી ઉનાળામાં મજા આવે આવી રીતે બેસવાની. આવશું હાવ એટલે હાવ પ્રોપર ઉનાળો આવશે ત્યારે પાછા આપણે, બરાબર. અને આપણે આ પુલીએ પહોંચી ગયા છીએ. એ જ પુલિયું છે જે તમને લાસ્ટ આપણે દોડવા આવ્યા હતા એ વ્લોગ બતાવ્યો હતો, ખબર વાળા પાર્ક બતાવ્યો હતો, એ જ પુલિયું છે આ. એ પુલિયાની નીચે આપણે ઉપરથી અને ઓલી સાઈડથી બતાવ્યો હતો તમને. અત્યારે આપણે નીચે જઈ રહ્યા છીએ, પણ હવે આપણે નથી જવું. આમથી થઈ અથવા તો આમથી ને જ પાછા વહી જાય દોડીને, સારું એવું થશે. દોડી લઈએ હવે. આ જ પુલિયું જ અહીંથી દોડીને આપણે ખબર ડોલરામાં ગયા હતા કિડ્સ જીમ, તમને જઈને બતાવું જો ઉભા રહ્યો એટલે તમને યાદ આવી જશે. બાકી પાછલા ઓલા વ્લોગમાં પાછા જતા રહેજો તમે. જો કિડ્સ જીમ એ રહી, કિડ્સ જીમ અહીંયા ડોલરામાં એ. અને અહીંથી જ હાલીને આપણે આવ્યા હતા. ઓલો પાર્કનો ફોટો આપણે થંબનેલમાં રાખ્યો તો, આ પાર્ક બતાવ્યો હતો તમને મેં કે આ પાર્કનું નામ એમ. બસ ત્યાં જ પહોંચી ગયા છીએ પાછા. એ ટ્રેલ જ કનેક્ટ થઈ ગઈ છે પાછી, બરાબર. તો અહીંથી ને આપણે આમ સીધા દોડી અને આમ જતા રહીએ. આ હે ઇટોબિકો ક્રિક ટ્રેલ, રિક્રિએશનલ ટ્રેલ આખી એમ. આપણે હાલીને મેં આ બતાવી હતી તમને, એકવાર બતાવીશ પાછી આજે ને કાલે ને પરમ દિવસે કહીશ તમને. બહુ એટલે બહુ લાંબી ટ્રેલ છે, બહુ બધી જ જગ્યાએ કનેક્ટ થઈ છે. કહીશ તમને, બતાવીશ, યાદ અપાવીશ તમને પાછું. જેમ હમણાં યાદ અપાવ્યું ને ગયા વ્લોગનું, એમ આ વ્લોગનું પાછા એકાદા વ્લોગમાં તમને પાછું યાદ અપાવીશ. રેડી રહેજો. આ જો સેફટી માટે લગાડેલા છે, કોઈ ડૂબતું હોય કે એમ કંઈ હોય તો મદદ કરવા માટે. પણ કેમ કે અહીંયા પૂર આવતી હોય ક્યારેક, એમ હાઈ એલર્ટ હોય. આ લખેલું છે મસ્ત, બરાબર. તમને ક્યારેક પછી વચાવીને દેખાડીશ, સમજાવીશ, બરાબર, ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં બી. અત્યારે ટાઈમ નહીં, આપણે અત્યારે ઘરે જઈએ, ભૂખે લાગી ગયા, થઈ જઈએ ઘર ભેતા. પાછા એ જ રસ્તેથી પાણી છે, કાદો છે, અમુક જગ્યાએ કીચડ જેવું છે. ભાઈ ધ્યાન રાખવું પડે, રોડ ઉપર જ હાલવાનું. જો આ રહ્યો, કાંઈ નહીં, જઈએ આપણે એ જ રસ્તેથી પાછા. અહીંયા ઢારીઓ છે, હા એ થોડોક છે, નાનો એવો છે, પણ ઓલો વધારે જ કંઈક ઢારીઓ છે. ઊભા રહ્યો. જો આ રહ્યો. અને સામે છેલ્લું વહી રહ્યું છે જો. આમ ચાલશું, આમ બી આવી છે એકાદી ટ્રેલ, એકાદી ક્યારેક એ બાજુ જઈશું આપણે, બરાબર. આના કિનારે અલગ અલગ ટ્રેલને પાર્ક બનાવી રાખ્યા છે. ગાઈઝ આની રોટલી પડી હતી, વાગ્યા છે અત્યારે 4:30 જેવું થયું છે. આપણે 4 વાગે નહીં, 4:30 નીકળવાનું હતું, પણ વાંધો નહીં, થોડુંક લેટ થઈ જશે. તો હાનની રોટલી પડી હતી, એવોકાડો ટોસ્ટ બનાવ્યો અને રોટલીમાં નાખીને એવોકાડો ફ્રેન્કી બનાવી નાખીએ, સોસ અને દૂધ સાથે. આપણે બપોરા કરી નાખીએ અને ભાઈ નીકળીએ રેસ્ટોરન્ટ માટે. જો જાય ગાઈઝ, આ ગાડી જાય છે જ આપણને મૂકવા આવી હતી ધ્રુવ જોશી. આજે પણ
પહોંચી ગયા એ ઘરે. આજે જો બધું ક્લિયર હે. ગઈકાલે તમે જોયું હતું કેવું હતું, સ્નો હતો બધી જ જગ્યાએ. ગૌરાંગભાઈ ચેનલને મૂકવા ગયા લાગે એટલે ગાડી પડી નથી, જો કાલે પડી હતી એમ. અને બધું ક્લિયર છે જો આજે. ટેમ્પરેચર 0 ડિગ્રી જેવું છે, બરાબર. જઈએ આપણે અંદર. લાઇટ ચાલુ થાય કે નહીં થાય, શું કહો ગાઈસ, શું કહેવું તમારું? થઈ ગાય કઈ ટાંડી પડી જાય છે, ટાઈટ લાગી જાય છે એને તો નહીં થતી. આ બ્લોગને પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી ઇન્સ્ટાગ્રામની કરી દેજો. કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, વાત કરીએ તો આપણે અવેલેબલ છીએ તમારા માટે. મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.